હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ મજાની વિન્ટરની સરસ ઠંડીની રેસીપી લઈ અને તમારી પાસે હાજર છું. આ રેસીપી મને મારા મમ્મીએ શીખવાડી હતી. એના માટે આપણે કાંઈ ખાસ વસ્તુની જરૂર નથી. 1 કપ કણકી લેવાની છે ને આ રીતે કોઈ પણ કુકર અથવા તપેલી લેવાની છે અને મેં આ રીતે નવા ચોખાની કણકી લીધી છે. આ રીતે જેટલી કણકી હોય એનાથી આપણે 4 ગણું પાણી લેવાનું છે અને આ રીતે મેં એક નાના કુકરમાં આ રીતે 4 કપ જેટલું પાણી લીધું છે અને કણકીને ધોઈને એમાં ઓરિગાનો અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તમે ચાહો તો થોડું તેલ પણ નાખી શકો છો. ત્યાર પછી કુકરનું ઢક્કન બંધ કરવાનું છે, પણ યાદ રાખવાનું છે કે એને સીટી નથી કરવાની. ત્યાર પછી આપણી 20 મિનિટ પછી આપણી કણકી આ રીતે તૈયાર છે. તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં આપણે લઈ લેશું. આ રીતે કણકીને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે બધી જ કણકીને અને એ થોડીક ઢીલાશ પડતી રાખવાની છે. આ રીતે એક બાઉલમાં કણકી લઈ લીધી. ત્યાર પછી મેં એમાં લીલા લસણની ચટણી જે છે એ એડ કરેલ છે. મેં એને ખાયણી દસ્તામાં અધકચરી ખાંડેલ છે. લીલું લસણ, આદું અને મરચાંથી આ ચટણી બનાવેલી છે. આ રીતે એને આપણે એમાં નાખી દેવાની છે અને ત્યાર પછી મેં એમાં સફેદ તલ લીધા છે અને એ તલને આમાં આ રીતે આપણે સ્પ્રિંકલ કરવાના છે જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને ત્યાર પછી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે ઈચ્છો તો લસણવાળી લાલ ચટણી પણ નાખી શકો છો ને મેથી આચારનો મસાલો પણ એડ કરી શકાય છે તમારા ટેસ્ટ પ્રમાણે. ત્યાર પછી મેં અહીંયા કાચી ઘાણીનું જે સિંગ તેલ આવે છે પ્યોર, એને મેં એડ કર્યું છે જેનું ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. એ મેં અહીંયા આમાં 1 ચમચી જેટલું આ સિંગ તેલ એડ કર્યું છે અને આ રીતે તૈયાર છે આપણી શિયાળાની મસ્ત મજાની સૌને ભાવે તેવી એક કણકીની રેસીપી, જેને આપણે ક્યારે પણ ખાઈ શકીએ છીએ. ગરમ પણ એટલી સરસ લાગે છે અને ઠંડી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એને તમે છાશની સાથે ખાઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.